તમને ખબર છે આપણે મલેશિયા ગયા ને ત્યારે એક સિક્રેટ છે મારું, મેં તમને કીધું જ નથી હજી સુધી. અરે મારી જોડે કેવડો મોટો કાંડ થઈ ગયો હતો. આપણે મલેશિયા ગયા ને તો બધા અહીંયા આપણે જે રિસોર્ટમાં નહોતા રહ્યા ત્યાં બધા જે વેટરો હતા ને એ કંઈ પણ કરે ને એટલે તારી માં કાશી એમ કરતા હતા. 2 દિવસ 3 દિવસ ત્યાં જ્યારે આમ રૂમની બહાર નીકળું ને અને કોઈ પણ મળે ને એટલે કંઈ પણ આપણે કંઈ એને કહીએ કે તારી માં કાશી. મને એવી દાદ ચડતી હતી ને, એટલી મને એવો ગુસ્સો આવે ને. પછી 2-3 દિવસ મેં આવું સહન કર્યું. પણ ત્રીજે દિવસે છે ને એક મેં એને કંઈક કીધું અને એને કામ કર્યું ને તો મને કે તારી માં કાશી. એટલે એવો મને ગુસ્સો આવ્યો. મેં કીધું તારી માં કાશી, મારી મમ્મીનું નામ છે ને પુષ્પાબેન છે. એટલે બિચારો તોય આમ ફફડતો કે તારી માં કાશી એમ કઈ વયો. મેં કીધું હજી આને સમજણ નથી પડતી, તારી માં કાશી કે જવા દે. પછી આખો દિવસ થયો. સાંજે પાછી હું રૂમમાં આવતી હતી ને તો મેં કંઈક એની પાસે ઓલા વેટર હતો ને એની પાસે માંગ્યું એટલે એને મને કંઈક આપ્યું અને પછી કે તારી માં કાશી. મારો પિત્તો એવો છટક્યો હો. તો મેં છે ને આમ બાજુમાં ઉભો હતો ને પહેલા તો મેં જોયું, મેં કીધું ટીટ મટુડી છે એટલે મેં સીધો કાંઠલો પકડી લીધો. કેમ કે હટો હોય તો મને હામી આવે તો ઉપાધિ થાય ને. એટલે મેં સીધો આમ કાંઠલો પકડી લીધો. કાંઠલો પકડીને મેં કીધું શું બોલ્યો? મારી મમ્મીનું નામ પુષ્પાબેન છે, હવે બોલતો નહીં તારી માં કાશી. એટલે જેવો મેં એનામ છોડ્યો ને તો એ 10 ફૂટ દૂર વયો ગયો અને પછી કે તારી માં કાશી. તારી ભલી થાય. મેં કીધું આણે તો બહુ કરી. પછી હું ગુસ્સામાં રૂમમાં ગઈ ને તો ગીતાબેન ને નેહા ને એ હતા ને મને કે કેમ ફૂંગરાયેલી છું એ કે આવી. એટલે મેં કીધું કઈ નહીં, અમારે એને કેમ કેવું કે આવું કાંડ થઈ ગયો મારી બહાર. પછી હું સુઈ ગઈ. સવારે તૈયાર થઈને અને હલ્દીનો ફંક્શન હતું ને તો હું આમ જતી હતી તો મેં રૂમમાંથી ફોન કર્યો હતો કે બગી બોલાવવાનો. એટલે તો પછી અહીંયા રિસોર્ટમાં એવું હતું ને કે ઓલી ઇલેક્ટ્રિક બગી આવતી, એટલે ગમે ત્યાંથી ગમે ત્યાં જવું હોય ને તો એ બગીમાં જવાનું. એટલે મેં બગીમાં ચડવા આમ પગ ઊંચો કર્યો ને ત્યાં એ ડોર ખોલીને અને ઓલો ઉભો તો એ પાછો. પણ કાલ રાતનો એ લોકોને યાદ હશે ને તે બધાય 8-10 વેટરો હતા અહીંયા, એ બધા મારથી 10-10 ફૂટ દૂર વયા ગયા. પછી મને યાદ આવ્યું કાલ ઓલાનો કાંઠલો ચાલ્યો હતો ને એટલે બિચારો બી ગયો હતો. દૂર ઉભા રહીને તોય 10-10 તારી માં કાશી. મેં કીધું અત્યારે હું છે ને સારા મૂડમાં છું એટલે મારે આને પણ કઈ નથી કેવું, મળતા આવવા દે મેં કીધું. એટલે ત્યાં છે ને મેં કનકને જોઈ મેં કીધું એ કનક તો ઓલી બગી આવીને તો બેસીને વહી ગઈ. પછી હું મારી બગીમાં બેસીને ગઈને આખો દિવસ ફૂંગરાયેલી હતી હું. મેં કીધું આનું હવે શું કરવું. પાછી આવીને રાત્રે તો ઓલા રેખાબેન જોનાલીન મમ્મી છે ને એ અહીંયા હતા. હવે એ મલેશિયાના જ છે. એટલે પછી મેં એને કીધું આ બધાને તમે સમજાઈ દેજો. મેં કીધું 3 દિવસથી આવી છો ને મારી વાહે પડી ગયા છે. એટલે મને બિચારા એ આમ ખભે હાથ મૂકીને મને આમ સાંત્વના આપીને મને કે છે રેખાબેન ચિંતા કરો માં. એ કે શું થયું મને કહો બેન. એ કે એટલે મેં કીધું આ બધા 3 દિવસથી મારી વાહે પડી ગયા છે. હું એમને આમ બોલીને કહું છું કે મારા મમ્મીનું નામ પુષ્પાબેન છે પણ તોય તારી માં કાશી કર્યા જ રાખે છે. મેં કીધું સમજણ નહીં પડતી હોય આ લોકોને. તો ઓલા બિચારા તો મેં કાલ કાંઠલો પકડ્યો તો એટલે આમ બી ગયા હોય ત્યાં બધા દૂર ઉભા હતા આમ બધા. પછી રેખાબેન એવા ખડખડાટ હશે ને. મેં કીધું જુઓ રેખાબેન આ મસ્તીનો વિષય નથી. મેં કીધું મારી મમ્મીનો સવાલ છે. મેં કીધું મારા મમ્મીનું નામ પુષ્પાબેન હોય ને આ લોકો નામકરણ બદલી નાખે. મેં કીધું આ તો કઈ ચાલતું હશે? તારી માં કાશી. મેં કીધું ને કેવા તોછડાઈથી બોલે તારી માં કાશી. એટલે પછી મને કે શાંતિ રાખો રેખાબેન, આટલા ગુસ્સે ના થાવ. આ બધા બિચારા સારા છે. એ મલેશિયન ભાષામાં એ એમ કે છે કે થેન્ક યુ. મને તો કાપોન તો લોહી ના નીકળ્યો. એટલે મેં કીધું થેન્ક યુ શું કહેવાય? તો કે તારી માં કાશી. તારી ભલી થાય. મેં કીધું આ તો સારું અઘરું થઈ ગયું. હવે મેં કીધું આ તો આબરૂ તો ગઈ પણ હવે આ બધાને બિચારાને મેં અમથા ગગલાઈ નાખ્યા. અને ઓલો બટકું તો એવું બીતું હતું ને મારાથી તે એ તો આ બધા 10 ફૂટ દૂર હતા ને તો 15 ફૂટ દૂર ઉભું હતું. પછી મેં આમ કર્યું ને તો એવું બીતું હતું ને. મેં કીધું નહીં કરું કઈ ભાઈ, અહીંયા આવતું. એટલે તો આવ્યું નજીક તો એક તો આવડું હતું આમ કરીને કે તારી માં કાશી. મેં કીધું પછી મેં એમ કીધું તારી માં કાશી.
માંડ માંડ સુલે કરાવી અને બધાને મેં પછી ઓલા રેખાબેનને કીધું. મેં કીધું તમે આ લોકોને છે ને તમારી ભાષામાં મેં કીધું કહો કે આ બેનને ખબર નહોતી ને એટલે આવું બધું કર્યું હતું. મેં કીધું આ ખોટું થઈ ગયું છે, જે હોય મેં કીધું એમને કહો કે એ એમને તારી માકા શીખે છે અને સોરી શું કહેવાય. મેં કીધું તો એ કહી દો. મેં કીધું તમે જ પતાવો આ બધું. મેં કીધું મને ના આમાં લપેટા દેતા. અને હવે મલેશિયા આવું ને તો કંઈક ભાષા શીખીને આવીશ. આ થેન્ક યુ સોરી આ બધું તો શીખીને જ આવીશ. કાલે મારી સોસાયટીની બહાર હું એક્ટિવા લઈને જતી હતી તો ફૂટપાથ ઉપર એક બેન ભીખ માંગવા બેઠા હતા. એટલે મને એમ થયું કે લાવ ને મને યાદ આવ્યું કે આજ તો દિવાળી છે અને અમાસે છે પાછી. એટલે મેં કીધું લાવ એમને કંઈક જમવાનું આપું. એટલે મેં બાજુમાંથી કંઈક ખાવાનું લઈ અને એમને આપ્યું. પછી આપ્યા પછી મને એવો વિચાર આવ્યો કે જે જરૂરિયાતમંદ લોકોને આપણે દિવાળી હોય, અમાસ હોય ટૂંકમાં, કે 11 હોય, પૂનમ હોય, એવા સારા સારા દિવસો યાદ કરીને કે ભાઈ આજે આપણને પુણ્ય વધારે મળે, એ દિવસે જ આપણે એને કંઈક જમવાનું કે ગમે તે કોઈ જરૂરિયાત વાળી વસ્તુ આપીએ છીએ. તો શું આ યોગ્ય છે? એ સિવાયના દિવસોમાં એ લોકોને ભૂખ નહીં લાગતી હોય? આપણને ઈશ્વરે 1000 હાથે આપ્યું છે તો આપણે 2 હાથે એમને આપી ના શકીએ જેમને નથી મળ્યું એને? પછી મારી પાસે ટાઈમ હતો ને તો મેં એ બેનને પૂછ્યું. મેં કીધું તમારે કઈ બીજી વસ્તુની જરૂર છે તો હું લઈ આવી દઉં. મેં કીધું કપડાં છે કે કઈ ચપ્પલ છે કે એવું કઈ લેવું છે? મેં કીધું તમારે? તો મને કે ના બેન, મને કે થોડા રૂપિયા હોય તો આપો ને. કે તો મને આમ આંચકો લાગ્યો. મેં કીધું ના ના, કેમ કે મેં એવું સાંભળ્યું હતું કે કોઈ દિવસ ભિખારીને રૂપિયા નહીં આપવાના, એનો મિસયુઝ થાય, એ લોકો ક્યાં વાપરે શું વાપરે એમ. તો પછી મને આમ મેં કીધું, મેં આમ થોડુંક આમ કડકાઈથી મેં કીધું રૂપિયા સિવાયની વાત કરો, બીજી કઈ વસ્તુ જોઈતી હોય તો કહો. તો મને કે ના બેન, હમણાં જ એક ભાઈ જો કપડાને એવું આપી ગયા કે તમે ખાવાનું આપી ગયા કે રોજે રોજ કંઈક જરૂરિયાત નહીં આવું બધું તો આપી જાય છે કે. તો મેં કીધું તો તમારે રૂપિયાની શું કરવા જરૂર પડે? એટલે પછી મેં કીધું તમે રહો છો ક્યાં? તો કે મારે ઘર નથી. તો મેં કીધું તો રાત્રે સુવાનું ક્યાં? તો એ કે આ દુકાન બધી બંધ થાય ને તો એમના ઓટલે હું સુઈ રહું છું. કે મને વિચાર આવ્યો કે લેડીઝને દુકાનની બહાર સુઈ રહે. મેં કીધું તો મેં કીધું સવારે ઉઠીને નાવા ધોવાનું, ટોયલેટ પાણીનું. એટલે તો કે તો બેન તમારી પાસે એના જ હું રૂપિયા માંગુ છું કે અમારે ઉઠીને અને સવારે નાવા ધોવા જવું હોય. પછી એને મને એનો પગ બતાવ્યો કે એને પગમાં કંઈક ફ્રેક્ચર જેવું થયું હતું, તો ચાલી નહોતી શકતી, લાકડી લઈને ચાલતા હતા બેન. એટલે તો એ કે હું દૂર ના જઈ શકું એટલે અહીંયા સુલભ શૌચાલય છે ને એમાં મારે ટોયલેટ જવાના 5 રૂપિયા 10 રૂપિયા એવા આપવા પડે કે અમને એમ નામ ના જવા દે કે. એટલે પછી મને પોતાને મારી ઉપર એ થોડુંક ઓલો ગુસ્સો આવ્યો કે જાણ્યા જોયા વગર મેં એને એવું કીધું. એટલે મેં એને 100 રૂપિયા આપ્યા. એટલે પણ મને એ વખતે એવો વિચાર આવ્યો કે આપણે આ બધું જોઈએ છે કે ભિખારીના રૂપિયા નહીં આપવાના, વાત તો સાચી છે. કેવા માણસને નહીં આપવાના? કે જે દારૂ પીને ફરતા હોય, એવા હાવ હટ્ટાકટ્ટા હોય અને છતાંય ભીખ માંગતા હોય, એવા વ્યક્તિના રૂપિયા નહીં આપવાના. હા, પણ આવા બિચારા ઉંમરલાયક બહેનો હોય, કોઈ કપલ હોય છે ઘરડા, એવા બધાને રૂપિયા આપી શકીએ. શું કહો છો તમે? કેમ કે આપણને નથી ખબર આવી નાની મોટી કેટલી જરૂરિયાતો એમની હશે. સાચી વાત ને? એટલે પછી મેં એમને રૂપિયા આપ્યા અને મેં એમને કીધું કે પછી મને અંદર ને અંદર એવો વિચાર આવ્યો કે સારા દિવસે પુણ્ય વધારે મળે એ દિવસે તો આપણે આપીએ છીએ, પણ દિવાળીનો એવો એક નિયમ લાવને લઈએ કે એક વ્યક્તિને, ઝાઝા વ્યક્તિની તો આપણી કેપેસિટી નથી અને ઈશ્વર આપે તો કેપેસિટી આપે તો એ કરીએ, પણ અત્યારે એવો નિયમ તો એક લઈએ કે રોજ હું 3 ટાઈમ રસોઈ મારા માટે, મારા ઘર માટે બનાવું છું, તો એમાં એક વ્યક્તિની રસોઈ વધારે બનાવી અને 2 ડબ્બા ભરી અને એક વ્યક્તિ નક્કી કરીએ કે આ વ્યક્તિને મારે રોજ જમવા આપવા જવાનું. આવું એક વસ્તુ આપણે નક્કી કરીએ, આવું દરેક ઘરમાંથી દરેક વ્યક્તિ આવું નક્કી કરે તો, દરેક લેડીઝ નક્કી કરે તો કે હું મારા ઘરના 4 વ્યક્તિ માટે રસોઈ બનાવું છું, તો હું એક વ્યક્તિની રસોઈ વધારે બનાવી અને એ વ્યક્તિને કાયમ હું 3 ટાઈમ ખાઉં છું તો એને 1 ટાઈમ તો ખવડાવીશ. આવો સારો નિયમ લઈ શકીએ તો. મેં અનુભવ કર્યો, એના ઉપરથી થોડુંક શીખી અને તમારી જોડે શેર કર્યું અને આવો એક નિયમ મેં લીધો છે, તમે પણ લો એવી આશા રાખું છું. દિવાળીમાં આવો એક સારો નિયમ લઈએ. હેપી દિવાળી. એટલે અત્યારના છોકરાઓને તો કંઈ કહેવાય નહીં. હમણાં મારો છોકરો આવ્યો, મને કહે છે મમ્મી કે હાથ ધોઈને થોડાક આપને. કે મેં કીધું શું? મન કે આમ 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 કરીને હાથ ધો
અને આપે કે મેં કેમ હાથ ધોઈને આપ એટલે મન કે કાલ તું નહોતી કેતી રૂપિયા તો હાથનો મેલ કહેવાય કે તો થોડાક ધોય કે અને આપ દિવાળી આવે છે કે પેલા સામાન ખરીદ્યા રાખવાનો અને પછી ગોઠવવામાં 2 દિવસ જાય છે. હા તારે તો બીજી વાર મોલમાં ન જવાનું એવી રીતે બધું ઉપાડી જવાનું હોય. આ એક આરે ઢગલો કરી દીધો છે. હવે કર ગોઠવતું તારે. હા 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 હેલ્થ કોન્શિયસ કા બહાર પીઝા બર્ગર ઉલાડવાના ને ઘરમાં કોર્નફ્લેક્સ ખાવાના. તમને બધી વસ્તુમાં તકલીફ. આખો દી હાથ ધોવાના છે ને. મારે એકલાના છે બધાયના છે. આ મગ તમારે જ ખાવાના છે. મગની દાળ આ તમારે જ ખાવાની છે. ખાંડ આપણે ખાવાની છે. તારે ને મારે બેન ડાયાબિટીસ છે ખબર છે ને. તો છોકરાઓ શું ખાશે? આ શેમ્પુ ના ઢગલા કર્યા છે. હું નકરા શેમ્પુ પડી એવી શું છે? પાછા આપી આવું. જુનાગઢ નજીક જ છે. પછી જટાઓ કરશું અને ત્યાં સ્થિર થઈ જશું. માથું ધોવા શેમ્પુ તો જોઈએ કે નહીં માણાને? હાવ પછી લડી જ લેવાનું. આ બધું પાછું આપી આવું. એ વળી શું છે? શેમ્પુ. ઓહો આમાં દાંતમાં દુખે છે ને એટલે લાવી છું. આમાં પોણા ભાગની વસ્તુઓ તમારી છે. હું પોતે નથી પહેરતી. મારી 25% વસ્તુઓ નથી. પોણા ભાગની તમારી છે એવું રાખ. સાચું બોલ જરા. હવેથી હું ખરીદી કરવા જવાની જ નથી તમારે. આ ટી શર્ટ તમારું જ છે ને? જુઓ તો તમે જ લીધું ટી શર્ટ. એક વસ્તુ આવી છે બાકી તો લીધા જ રાખ્યું જ બધું. ઓહો આવું કરવું હોય ને તો હું વહી જઉં છું. આ બધું તમે કરજો અને મને જરાક વિચારવા દો આ બધું ક્યાં રાખવું. હવે ખીચડી જ ખવડાવી રાખું. જુઓ તમે આ હું કરીશ તમારું જ છે. 2 વસ્તુ અત્યાર સુધી આટલા બધી વસ્તુ 2 વસ્તુ મારી નીકળી. ઘી તમારે જ સૌથી વધારે જોઈએ છે. હા તમે લોકો ખાતા જ નથી ઘી. અમે માપસર નો ખાઈએ છીએ. આમ જુઓ મારું શરીર છે ને સરખું. આ બધું તમારું છે. આ જુઓ તમે 75% વસ્તુઓ તમારી છે. ત્રીજી વસ્તુ નીકળી અત્યાર સુધીમાં. હા મારી જિંદગીમાં આ વસ્તુ ક્યારેય નથી ખાતો. તે છોકરાઓને નહીં ખાવાનું? તમે એકલા જ છો ઘરમાં? શાકમાં જરાય ઓલા હોય ત્યાં તો તમને તકલીફ પડી જાય છે. મસાલા તમારે જ જોઈએ છે બધી વસ્તુમાં. આ જો તો તમારું જ આવ્યું કે નહીં? એ મારું છે ને હું જ સાફ કરું છું બધી સાફ સફાઈ. હજી શેમ્પુ એટલે આ શેમ્પુ ના હું આ ઢગલા કર્યા તમે લોકોએ. નકરા શેમ્પુ જ લીધા રાખ્યા છે. એટલું જો તો ડ્રાય ફ્રૂટ હું ખાઉં છું. ડ્રાય ફ્રૂટ બધું તમારા માટે જ આવ્યું છે. રોજ બપોરે જેમાં પછી બેઠા બેઠા કોણ આરોગે છે ડ્રાય ફ્રૂટ? આ તમારી તંદુરસ્તી તમે ખાતા હોય ને એટલે મને કે લે 2 દાણા તો હું ખાઉં વળી 2 દાણા. વાત તો મારી સાંભળ. વાતો પૂરી કરવા દે. રોજ જમીને ડ્રાય ફ્રૂટ આપ આરોગો છો અને તંદુરસ્તી હવે દેખાય છે. એટલે જ કોર્નફ્લેક્સ લાવી છું. હવે મારે એની ઉપર જ ઉતરી જવું છે. આવું સાંભળવું ને એના કરતા. અને તમે શું અહીંયા મારી આ બધું ધ્યાન રાખવા બેઠા છો? હે આટલા ટોક 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 કરો છો. બધું મૂકીને ખડકલો જતી રહીશ ને કરવું પડશે બધું તમારે. પછી હું જરાય નહીં કરું. તમે કે જો હું જો હારવાર મારું કઈ આવ્યું છે કે નહીં? એમ તમારું તો હવે આવ્યું હશે ને એ પાછું રિટર્ન આપી આવીશ. યાદ રાખજો. આવી રીતના કરશો ને તો તમારે હવે શાંતિ રાખવી છે કે હું વહી જાઉં? બધું પછી તમે કરજો. મારે નથી કરવું. નાવા જાઉં છું. ઉભી રહી જા બે જા. આ દિવાળીમાં આવું બધું પહેર્યું હોય રૂમમાં ખરાબ લાગે. ના તો બોલતા પહેલા વિચાર નથી કરતા. આ બધું હવે તમે કરજો. હું એક વસ્તુ નહીં. ના હવે નહીં કરું. નો બોલું પછી આ બધું તમારે ગોઠવવું પડશે એની જગ્યાએ. યાદ રાખજો એક શબ્દ નીકળ્યો એટલે બોલે 2 ખાય બસ. હવે હા હવે સમજ્યા બરોબર? તો ચલો ઉપડો હવે અહીંથી. હું મારું કામ ના પતાવું ત્યાં સુધી આ રૂમમાં ના આવતા. સારું હો કરો નિરાતે કામ કરો પણ કામ કરજો. પાછા બોલ્યા? સોરી. આ તને શોપિંગ કરવા મને એમાં ક્યાં તારા પગ નો દુખે કા? એમાં કઈ વાંધો ન આવે કા? નથી દુખતા મારા પગ. મને ગમતી કામ હોય ને એમાં કશું જ ના થાય મને. તમને ગોવા ફરવાનું હમણાં કહું તો તમને તરત રજા મળી જાય છે ને? ત્યારે કઈ બાના યાદ આવે છે તમને? મારી જોડે હારે આવવાનું હોય ત્યારે બધા બાના યાદ આવે છે.
બરાબર શોપિંગ કર જા તારું મનગમતું કામ કર. જેટલું સહન થતું હોય ને એટલી જ હળી કરવાની, બાકી મને હળી નહીં કરવાની. આ ઘરેથી લિસ્ટ બનાવ્યું હતું એમાંની આ એકેય તે વસ્તુ નથી લીધી. આ તો બધું મને જે અહીં યાદ આવ્યું ને એ લીધું છે. હજી લિસ્ટ બનાવી એની ખરીદી તો બાકી છે. જે આખું બોનસ વાપરવાનું છે ને આપણે. શું મંગાવું તારા માટે? મારે કશું નથી ખાવું, તમારે જે ખાવું હોય એ મંગાવી. મારે છે નવા વર્ષમાં એક સારો નિયમ લેવો છે, બહારનું કશું જ નહીં ખાવાનું. હવે જવા દે ને, તે ગયા વખતે આવું કર્યું હતું. પછી આખું વરસ ખાધું છે બધું. આવું ને આવું કઈ અને મારા એકે નિયમ પાળવા ના દેતા, એટલે જ હું એકે નિયમ નથી લેતી. જવા દો તેલ પીવાથી. મારા માટે મંગાવો છે ને એક હેપી મિલ મંગાવી લો, એક ડબલ ચીઝ બર્ગર, એક પેરી પેરી ફ્રેન્ચ ફ્રાય. બસ આટલું મંગાવી લો ને હાલશે. કોલ્ડ ડ્રિંક નહીં જોઈએ? હેપી મિલ માં કોલ્ડ ડ્રિંક્સ આવી જશે. બીજું કઈ મંગાવું છે આને સિવાય? ના ના આટલું મંગાવો ને, પછી જો જોઈશ આટલામાં થઈ રહેશે નહીં હોય તો પછી બીજું મંગાવીશ. હાલ આજ તો મારે તને લોંગ ડ્રાઈવ પર લઈ જવી પડશે ને. મારે તમારી જોડે ક્યાંય લોંગ ડ્રાઈવ ઉપર ન થવું. હું દિવાળી કામ કરીને એટલી થાકી ગઈ છું. અરે હાથ તો આવવું જ પડે ને. કેમ? આજ તો એવું કે છે ને કાળી ચૌદશ છે, કકળાટ ને જેટલો ઘરથી દૂર લઈ જવાય ને એટલો સારો. કકળાટ ને બહાર કાઢવો જ પડે. આ વખતે છે ને દીપાવલીનું નવું નામકરણ કરવું છે. દીપાવલીના બદલે ચમકાવલી કરી નાખવું છે. કેમ કે આપણે તો ખાલી ચમકાવવાનું જ છે બધું. દિવાળી આવે એટલે પેલા ઘર ચમકાવવાનું, પછી મોઢું ચમકાવવાનું, કઈ ચમકાવલી. ઓય બાને છે ને કઈક અજબ ગજબની આંખની બીમારી થઈ લાગે છે. હા, શું બાને વળી બીમારી થઈ? શું થયું છે બાને? છે ને ખબર નહીં શું થયું છે, પણ કોઈ સારામાં સારા, એકદમ સારા નસ તરત પકડી લે ને એવા ડોક્ટરને બતાવો આંખના. કાલે જ આપણે બાને ડોક્ટર પાસે લઈ જઈ, સારામાં સારા ડોક્ટર પાસે. પણ ડોક્ટર તું મને ઈ કે બાને થયું છે શું? મારે ડોક્ટરને શું કહેવાનું? તમારે એમ કહેવાનું કે મારી બાને છે ને હું સવારે 9 વાગે ઓફિસે જઉં, રાત્રે 9 વાગે આવું છું. હું મારી બાને દેખાતું નથી આખો દિવસ, અને તોય એ રાત્રે હું આવું ને ત્યારે એમ કે છે કે અરર મારો દીકરો થાકીને તે જેવો થઈ ગયો. એમને તમે દેખાતા નથી તો ક્યાંથી એમને દેખાય કે તમે આટલું કામ કર્યું છે એમ, અને તમે થાકી ગયા છો. અને હું 24 કલાક એમની સામે રહું છું, અને 24 કલાકમાંથી લગભગ 12 થી 15 કલાક એમની સામે કામ કરું છું તનતોડ. તો એમને દેખાતું નથી કે મારી બહુ આટલું કામ કરે છે. હવે થઈ કે નહીં એમને ગજબની બીમારી? એટલે લઈ જજો, હશે જ કઈક, જોજો તમે પકડાશે.